આંબાનો પાક એ સૌથી વધુ સંવેદનશીલ પાક છે। આંબામાં ફૂલ આવવાની પદ્ધતિ નવેમ્બર માસથી શરૂ થતી હોય છે। ત્યારે સતત વાતાવરણમાં થતા બદલાવ અને ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના પાકમાં મોર આવવાની પ્રક્રિયા ધીમી પડી રહી છે। કેરીના પાક માટે આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે। ત્યારે આ પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી। શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે। હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું। જે ઓછું તાપમાન, જેને નીચું તાપમાન કહેવાય, એ લગભગ આપણે અનુભવ નથી થયો। તો ડિસેમ્બરની અંદર ખરેખર પીક કહેવાય શિયાળાનો, ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી ગયું, જેને ડાયનલ વેરિએશન કહેવાય। આટલું બધું જે વેરિએશન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે, કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ, એ આવી શકતું નથી।